અમારી બેન લઈ છે અને આ સરકાર અમારી સાથે બહુ જબરીથી અમને અહીંથી હટાવી રહી છે. શું કારણે અમને ખબર નથી. ફક્ત ને ફક્ત સરકાર ભ્રષ્ટાચાર દેખાતું નથી. રાજકોટ સહિત પૂરા ગુજરાતને હચમચાવી નાખનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન કાંડમાં પ્રથમ માસિક પુણ્યતિથિએ રાજકોટ બંધ રહેવા પામ્યું હતું મિત્રો. ત્યારે આખા કોંગ્રેસ રાજકોટમાં ઉતરી પડી હતી અને બંધ સફળ બન્યું હતું. ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મને આપ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું બીના શેઠ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. રાજકોટ બંધ સફળ, શાસકો ભ્રષ્ટ હોવાના ખુલ્લેઆમ આક્ષેપો. મિત્રો, ગુજરાતને હચમચાવી નાખનાર રાજકોટના ટીઆરપી અગ્નિઝોન કાંડ મામલે રાજકોટ તો બંધ રહ્યું હતું, પરંતુ જે કઈ ગેમ ઝોનના મૃતાત્માઓ છે, મૃતક પરિવારોએ ખુલ્લેઆમ આક્ષેપો કર્યા હતા. પીડિતોને ન્યાય આપો, અમારી બેન લઈ છે અને આ સરકાર અમારી સાથે બહુ જબરીથી અમને અહીંથી હટાવી રહી છે. શું કારણે અમને ખબર નથી. ફક્ત ને ફક્ત સરકાર ભ્રષ્ટાચાર દેખાતું નથી. કે હજુ સુધી સીટ સહિતની જે કાંઈ તપાસ કમિટીઓ છે એમણે કાંઈ ઉકાળ્યું નથી અને આ મામલે ફક્ત અધિકારીઓ ઉપર જ દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો છે. પરંતુ અધિકારીઓને ગાઈડન્સ આપનાર કે જે રાજકોટ મહાનગરપાલિકા ઉપર શાસન કરે છે એમની ઉપર કેમ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. બે હાથ જોડીને પીડિત પરિવારને ન્યાય મળે એ માટે અમે લોકો બે હાથ જોડીને નમ્ર અપીલ કરી રહ્યા હતા. ત્યારે દેખાઈ આવ્યું છે કે ભાજપના ઈશારે પોલીસ નાચી રહી હોય એવું. સરકાર કેમ જવાબદારી સ્વીકારતી નથી? આવા તીખા આક્ષેપોનો મારો ચલાવવામાં આવ્યો હતો. એક દશકા બાદ કોંગ્રેસ પ્રેરિત રાજકોટ બંધ, કોંગ્રેસમાં પ્રાણ પૂર્યા. મિત્રો, કોંગ્રેસ મૃતપાહ્ય દશામાં છે. 161ની મેજોરિટી સાથે ભાજપ સરકાર હોવા છતાં કોંગ્રેસના એક સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર ચૂંટાયા અને ત્યારબાદ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા હોય એમ એક દશકા બાદ બંધનું એલાન કોંગ્રેસે આપ્યું અને પ્રજાએ સ્વયંભૂ બંધ પાડ્યું. કોંગ્રેસને આ બંધથી પ્રાણ પૂર્યા હોય એમ કાર્યકરોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ફાઇલ ઉપર સહી એ પદાધિકારીઓ પણ કરતા હોય છે ને એમની જવાબદારી હોય જ અને એ જવાબદારીનો સ્વીકાર કરવો. આપણા દેશની ભૂતકાળની પરંપરા તો એવી છે કે એક રેલ દુર્ઘટના થાય, રેલ મંત્રી રાજીનામું આપે, વિમાન દુર્ઘટના થાય, વિમાન મંત્રી રાજીનામું આપે. જેની દુર્ઘટનામાં, આ તો દુર્ઘટના નથી, હપ્તાખોરીનો સીધો દાખલો છે. અને તમે જો પદાધિકારીઓને મોટા માથાને કંઈ જ ન કરવાના હો તો પછી આમાં ન્યાયની અપેક્ષા ક્યાં રહેવાની? શક્તિસિંહ જિગ્નેશ મેવાણીએ રાજકોટમાં કમાન્ડ સંભાળી, શહેર કોંગ્રેસના કહેવાતા મોટા નેતાની ગેરહાજરી ચોંકાવનાર. રાજકોટ કોંગ્રેસના નેતાઓ ક્યાં છે? રાજકોટ કોંગ્રેસના મોટા માથાઓ ગણાતા નેતાઓને સાઇડ લાઈન કરીને શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ ગુજરાત કોંગ્રેસ, જિગ્નેશ મેવાણી ધારાસભ્ય શ્રી, ગેનીબેન ઠાકોર સંસદ સભ્ય શ્રી, આ બધા મેદાનમાં ઉતરવું કેમ પડ્યું? અને રાજકોટના કહેવાતા મોટા માથાઓ ક્યાં છે? એવા સવાલો પણ પાછલા બારણે પૂછાઈ રહ્યા છે. પણ એક વાત ચોક્કસ છે કે કોંગ્રેસમાં જોમ આવી ગયું છે અને ભાજપના નેતાઓએ મોઢા છુપાવવા પડે એવી સ્થિતિ નિર્માણ પામી છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે, આખા રાજકોટ શહેરમાં એક કોમન સૂર એવો છે કે આ નિર્ભર સરકાર કે તમે ગમે તેટલા પ્રયાસ કરો, કોઈ પણ સંજોગોમાં મોટા મગરમચ્છની ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સામે તપાસ કે ધરપકડ કરવાની નથી. ભાજપા નેતાઓની ચૂપકીદી નાગરિકો અગ્નિકાંડ પીડિતો માટે અસહ્ય બની. છાસવારે મોંઘવારી, બેકારી સહિતના કોંગ્રેસનું કેન્દ્રમાં શાસન હતું ત્યારે આંદોલનો કરનાર ભાજપના જે ટોચના રાજકોટના નેતાઓ હતા એ અગ્નિકાંડ મામલે એકદમ ચૂપ થઈ ગયા છે. એમ કહીએ કે મોઢા સિવાય ગયા છે. એનાથી રાજકોટના જનમાનસ ઉપર ભાજપ વિરુદ્ધમાં એક છુપો રોષ જળવાઈ રહ્યો છે. પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે ખોટી માહિતી બાબતે કલેક્ટરને રજૂઆત.
અનેક પ્રકારના પાઠ્યપુસ્તકોમાં કેન્દ્ર સરકારના નવી પોલિસી કે અન્ય કોઈ બહાને ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે એવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા અનેક વાર કરવામાં આવ્યા હોવા છતાં અત્યારના નવા પાઠ્યપુસ્તકોમાં બૌદ્ધ ધર્મ વિશે કંઈક અજુગતું કે ઇતિહાસ સાથે સુસંગત ન હોય તેવા લખાણો હોવા બાબતે રાજકોટ બૌદ્ધ સભા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને ઇતિહાસ સાથે ચેડા કરવામાં ન આવે આવી માંગણી કરવામાં આવી છે. વ્યંજકવદ વિરુદ્ધ શહેર પોલીસ કમિશનર મેદાને લોક દરબાર. રાજકોટની અંદર વ્યાજ વટાવનો ધીકતો ધંધો ચાલે છે. એની પાછળ રાજકીય મોટા માથા કે માથાભારે માણસો હોય એ સ્વાભાવિક છે. ત્યારે નવનિયુક્ત પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા મેદાનમાં આવ્યા છે અને રાજકોટમાં જે કાંઈ વ્યાજ વટાવ કરનાર લોકોની સામે કે જે હાડકા ચૂસી લે એવું વ્યાજ વસૂલે છે, ગેરકાયદે ધંધો કરે છે, એની સામે મેદાને પડ્યા છે. લોક દરબાર યોજ્યો છે જેમાં જે કોઈ પીડિતો છે એમને બિંદાસ કોઈ પણ ડર રાખ્યા વગર રજૂઆત કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. શહેર પોલીસ તંત્રમાં મોટા પાયે સાફ સુફીના એંધાણ ગમે ત્યારે ગંજીફો ચીપાશે. રાજુ ભાર્ગવની બદલી કરી દેવામાં આવી છે, રજામાં ઉતારી દેવામાં આવ્યા છે, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન શહેર પોલીસ તંત્રની ચોક્કસ બ્રાન્ચમાં કે ચોક્કસ પોલીસ સ્ટેશનમાં જે અધિકારીઓ ગોઠવાઈ ગયા છે કે જે આખી એક ચેનલ કામ કરતી હતી એ ચેનલને તોડવા માટે બ્રિજેશ કુમાર ઝા માટે મોટો પડકાર છે. શહેરના મોટા ભાગના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાકડી ધોકા, પાઇપ, છરી વડે હુમલા કરવા, ગુંડાગીરી કરવી કે કાયદાનો સરેઆમ ભંગ કરવો એવા બનાવો અવિરત બની રહ્યા છે. બ્રિજેશ કુમાર ઝા હજુ સુધી ચૂપ છે અથવા તો સમગ્ર પરિસ્થિતિ નિહાળી રહ્યા છે. શહેરીજનો આ સંપૂર્ણ બાબત ઉપર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. બ્રિજેશ કુમાર ઝા એવું કહેવાય છે કે સમગ્ર શહેરના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર કરવાના ગુપ્ત રીતે તૈયારી કરી રહ્યા છે. જો કે આવું બનશે તો એ અપેક્ષિત જ ગણાશે, કારણ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર શહેરમાં પ્રશ્નાર્થ હોય એવું નાગરિકો, નગરજનો અનુભવી રહ્યા છે. મિત્રો, આ હતા આ અઠવાડિયાના મુખ્ય સમાચારો. અમારા ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, જેથી અમને નવી માહિતીઓ આપની સમક્ષ આપવાની હિંમત બની રહે. અમારા નવા અપડેટને જાણવા માટે અમારી પોસ્ટ એટલે કે ઇવનિંગ ડિજિટલ પોસ્ટને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય ભારત, જય હિન્દ. ધન્યવાદ.